અમે તો સમંદર ઉલેચિયા છે પ્યારા, નથી માત્ર છબછબિયા કીધા કિનારે. અમોને મળી છે જગા મોતીઓમાં, તમોને ફકત બદબુદા ઓળખે છે. આ કાવ્ય રચના છે કવિ શૂન્ય પાલનપુરીની. પરંતુ આ પંક્તિને સાર્થક કરવા માટે જે પ્રમાણે થોડા સમય અગાઉ જિલ્લાભરમાં અને રાજ્યભરમાં વરસાદ વરસ્યો અને જે તારાજી સર્જાય, ત્યારે એમાંથી પંચમહાલ અને તેનું પાટનગર ગોધરાના કેટલાક વિસ્તારો બાકાત નહોતા રહ્યા. હું ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરીશ, જે વિસ્તારમાં તંત્રથી પહેલા કોઈ પહોંચ્યું હોય તો એ શહેરના એક ઉદ્યોગપતિ હતા. એ ઉદ્યોગપતિએ તાત્કાલિક રીતે પોતાની એક ઇમરજન્સી ટીમ બનાવી. જે ટીમમાં તરવૈયા હતા, જે ટીમમાં એન્જિનિયર હતા, જે ટીમમાં રેસ્ક્યુ કરનારા લોકો હતા, જે ટીમમાં જેસીબી હતું, જે ટીમમાં કટર હતું, જે ટીમમાં તમામ જે સામગ્રી જે સંસાધનો છે જે તંત્ર પાસે હોય છે એવા સંસાધનો સાથેની એક ટીમ આખી બનાવી અને શહેરના જે વિવિધ ઇફેક્ટેડ જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં તેમને ગયા અને ત્યાં કામગીરી કરી. તંત્રએ પણ પછી બાદમાં તેમને સાથ સહકાર આપ્યો, તેમને મદદ કરી. પરંતુ સૌથી પહેલા તેઓ પહોંચ્યા. મારી સાથે છે, કોઈ પણ પરિચયના તેઓ મોહતાજ નથી અને કોઈ પણ ન ઓળખતું હોય એવું છે નહીં. મારી સાથે શહેરના ઉદ્યોગપતિ હાજી મોહમ્મદ ફિરદોસ કોઠી છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. ફિરદોસભાઈ, તમે આમ તો મૂળ તો હાજી બાવાના ઉલામના નામથી ઓળખાવ છો અને લોકો ઓળખે છે, તમારી રિસ્પેક્ટ કરે છે અને એના કારણો પણ છે કે એના પાછળ ઘણા રહસ્યો છે, તમારી કામગીરી છે, લોકો માટે તમારું બલિદાન છે, સમય છે, આ ત્યાગ છે, આ તમામ વસ્તુઓ છે. ત્યારે ઉલામના નામથી શહેરભરના, જિલ્લાભરના અને હવે તો તમારા શહેર અને જિલ્લાના સીમાડાઓ તોડી અને હવે રાજ્ય કક્ષાએ પણ તમારી ઓળખાણ ઊભી થઈ રહી છે. ત્યારે પંચમહાલમાં, પાટનગર ગોધરામાં જે પ્રમાણે વરસાદ પડ્યો ત્યારે સૌથી મોટો જે પ્રશ્ન હતો અલી પાર્ક, જે શહેરના છેવાડે આવેલો એક વિસ્તાર હતો અને ત્યાં જઈ અને જાતે મેં એક નાવડામાં બેસી અને ત્યાં કવરેજ કર્યું. એટલું પાણી ભરેલું હતું, 200 ઉપરાંત પરિવારો રહેતા હતા. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જ્યાં કહેવાય. એ પરિસ્થિતિમાંથી ત્યાંના લોકોને બહાર કાઢવા માટેના તમે જે પ્રયાસ કર્યા, શું પ્રયાસો હતા, શું સંસાધનો લગાવ્યા, કેટલા એન્જિનિયરો તમારા કામ કરતા હતા? સૌથી પહેલા અમે ત્યાં જે લોકો પાણીમાં જેમના ઘરો ભરાઈ ગયા હતા એમને સલામતી સ્થળે લઈ ગયા. મારા બે એન્જિનિયરો અને આખી રેસ્ક્યુ ટીમ, હું પોતે નેતૃત્વ કરીને ત્યાં પહોંચ્યો અને ત્યાં 1 કલાકમાં 12 લાખ લીટર પાણી કાઢે એવી 4 મોટરો મૂકવામાં આવી, જેની 15-20 દિવસ પછી ગઈકાલે રાત્રે એની સંપૂર્ણ કામ પત્યું. 15-20 દિવસથી મસ્જિદ પણ બંધ હતી, મદ્રસા શાળાઓ બંધ હતી, એ ચાલુ થઈ ગયા અને અમે સારી રીતે કામગીરી કરી. અલી પાર્કમાં જે પ્રમાણે પાણી ભરાયું હતું એ પાણી કેટલા દિવસમાં નીકળ્યું? એ જે ગયા વર્ષે ત્યાં પાણી ભરાયું હતું, ગયા વર્ષ કરતા આ વખતે પાણી વધારે હતું. તે વખતે લગભગ 8 કરોડ લીટર પાણી હતું, આ વખતે લગભગ 15-20 કરોડ લીટર પાણી હતું. એટલે આ વખત અમને સમય ડબલ લાગ્યો અને એ પાણીનો કાયમી નિકાલ માટે અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે એનું કોઈ કાયમી નિરાકરણ લાવે, કે દર વર્ષે આ તકલીફ ચાલુ રહે છે. બીજી એક જે ઘટના હતી, ગોધરા શહેરના મધ્યમાં આવેલું ચોચલા પ્લોટ, નીચાણવાળો વિસ્તાર હતો. ત્યાં મેં પણ વિઝિટ કરી હતી, એના સમાચાર પણ અમે પ્રસિદ્ધ કર્યા હતા. એ વિસ્તાર જે હતો ત્યાં કમરસમાં પાણી હતું, ઘૂંટણસમાં પાણી હતું, મતલબ અલગ અલગ વિસ્તાર પ્રમાણે નીચાણવાળો વિસ્તાર હતો. ત્યાં જે પાણી ભરાયું એના માટેની શું કાર્યવાહી હતી તમારી? અને ત્યાં તો લોકોને મતલબ ત્યાં રસોડાઓ સુધી પાણી હતું. ત્યાં મને સવારમાં 8 વાગે ન્યૂઝ મળ્યા, વિડીયો મારી પાસે આવ્યો, મારું હૃદય કંપી ઉઠ્યું. તાત્કાલિક અસરથી હું ત્યાં પહોંચ્યો, આખી રેસ્ક્યુ ટીમ મેં ત્યાં કામે લગાડી અને જે લોકોના બાળકો ભૂખ્યા હતા, જે પરિવારો ભૂખ્યા હતા, એમને તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરી બપોર પહેલાંની. જે લોકોને રાતના બી જમવાની વ્યવસ્થા મેં કરી આપી અને સવારના 8 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી 13 કલાક સતત ડ્યુટી મેં આપી. અને મારી નેતૃત્વમાં એ પાણી જ્યાં સુધી લોકોના ઘરોમાંથી ના નીકળ્યું ત્યાં સુધી મેં રાત્રે જગ્યા છોડી નહોતી. પછી જે પાણી રહી ગયું તો બીજા વિસ્તારોમાં 3 દિવસમાં અમે સંપૂર્ણ કામગીરી કરી, પણ ત્યાં કોઈ બી કોર્પોરેટર આવ્યા નહોતા.
અને પબ્લિકમાં એમના વિરુદ્ધ બહુ આક્રોશ હતો. પછી ત્યાંના લોકો ખુશ થઈને મારું સન્માન પણ કર્યું. બીજો એક પ્રશ્ન હતો ગોધરા શહેરના ખાડી ફળિયાનો. ખાડી ફળિયામાં સૌથી મોટો જે ત્રાસ હતો ભૂંડોળનો ત્રાસ હતો. ત્યાં તો રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો અને ત્યાંની સ્થિતિને કાબુ કરવા માટે શું પ્રયાસો તમારા હતા? ત્યાં જે 4 માસૂમ બાળકો મરી ગયા હતા અને જે રોગચાળો ફાટ્યો હોય તો વધુ રોગચાળો ના ફાટે તે માટે મેં તાત્કાલિક મારી ડૉક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ સાથે મોકલી અને તાત્કાલિક એમને રોગમુક્ત કરવાની કાર્યવાહી અમે ચાલુ કરી. અને ત્યાં તો 15-20 દિવસ અમે કામગીરી કરી છે, પણ હજુ બી પાણી પૂરું નીકળ્યું નથી, એટલે હાલ બી અમારી કામગીરી ત્યાં ચાલુ છે. હજુ સુધી ત્યાં કામગીરી ચાલુ છે, એટલે ખાડી ફળિયામાં હજુ પાણી ભરાયેલું છે વિસ્તારોમાં, અને તમે તમારી મોટરો અને જે કામગીરી સંસાધનો ટૂંકમાં લાગેલા છે. આજે બી કામ ચાલુ છે. એટલે હજી કેટલા દિવસ ત્યાં કામ ચાલ્યું છે? હવે હજી બીજા એક વિસ્તાર પૂરો થવા પછી જે સિંદુરી માતાનું મંદિર છે તે બાજુ અમે કામગીરી ચાલુ કરીશું. શહેરના કેટલા વિસ્તારોમાં હાલ કાર્યરત છે તમારું કામ? મારું એક ચુચલા પ્લોટની કામગીરી પૂરી થઈ ગઈ, અલી પાર્કની કામગીરી પૂરી થઈ ગઈ, હાલ ખાડી ફળિયામાં કામગીરી ચાલુ છે. ત્યાર પછી અમે પથ્થર તલાવડી વિસ્તારમાં જ્યાં પાણીનો પ્રશ્ન છે ત્યાં બી અમે જઈ વહેલી તકે ત્યાં બી કામ ચાલુ કરાવીશું. અલી પાર્કની દર્શકો વાત કરું તો અલી પાર્કમાં જે વખતે અમે કવરેજ માટે ત્યાં ગયા સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. પછી બીજા જ દિવસથી લગભગ કે તે દિવસ સાંજથી જ હાજી મોહમ્મદ ફિરદોસ કોઠીની જે ટીમ આવી એમને સર્વે કર્યો અને તાત્કાલિક ત્યાં કામગીરી શરૂ કરી. અત્યારે ત્યાં કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. કેટલાક જે મસ્જિદ હતી એ મસ્જિદ પણ હવે ચાલુ થઈ ગઈ. ત્યારે જશ લેવા માટે કેટલીક ખિસકોલીઓ જે સંકટ સમયે માળામાં ભળાઈ ગયેલી એ ખિસકોલીઓ ધીરે ધીરે બહાર આવી ક્રેડિટ અને જશ લેવાની વાત કરે છે. આ જે ટોપિક હોય છે, આ જે સમસ્યા હોય છે, આ જે મુદ્દા હોય છે એ ખરેખર રાજકારણ રમવા માટેના નથી હોતા, કારણ કે લોકોના ઇમોશન્સ, લોકોની લાગણી જોડાયેલી હોય છે, અને જ્યાં લાગણી જોડાયેલી હોય ત્યાં ક્યારેય રાજકારણ ન કરવું જોઈએ. તો એ જે ખિસકોલીઓ છે જે નીકળી છે તો ખરેખર એમના વિસ્તારમાં હજી પણ લોકો ત્રાહિમામ છે, લોકો ખૂબ જ ભોગવટો ભોગવી રહ્યા છે, સમસ્યામાં છે, પરેશાન છે, હાલાકીના શિકાર છે. તો ક્રેડિટ લેવા માટે તેમને અન્ય વિસ્તારો છે એમના જ વોર્ડના ત્યાં જઈ અને તેમને કામ કરવું જોઈએ, લોકોને રાહત કરવી જોઈએ. પરંતુ આ લોકોના ઇમોશન્સ સાથે રમી અને રાજકારણ કરવું એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ શબ્દો એટલે વાપરવા પડે છે કે જે પ્રમાણેના વોટ્સઅપ ઉપર જે ગ્રુપોમાં હું મેસેજ જોઈ રહ્યો છું, એ મેસેજ જોતા મને એવું લાગે છે કે એક વ્યક્તિ કામ કરાવતા હોય અને પછી ક્રેડિટ લેવા માટે અન્ય ઇસમો જો ત્રાટકતા હોય તો પત્રકાર તરીકે અમારી જવાબદારી છે કે સાચી અને સારી દિશામાં લોકોને અંગુલી દર્શક કરવા. કારણ કે લોકોને સાચી અને સારી માહિતી તો હોય છે જ, પરંતુ ગેરમાર્ગે જ્યાં દોરવા માટેના પ્રયાસ હોય છે તેને રોકવાની જવાબદારી પણ હોય છે. હવે ગયા વર્ષે એક આપણે પથ્થર તલાવડી વિસ્તારમાં ત્યાં એક મહિલાનું મકાન સળગી ગયું હતું. ત્યાર પછી ત્યાં પાણી પણ ભરાયું હતું. એટલે 2-3 ઘટનાઓ એક જ વિસ્તારમાં બની હતી. ત્યાં તમે કામ કર્યું હતું, એનું કવરેજ લગભગ કરવામાં અમે નિષ્ફળ હતા, કારણ કે અમે અહીંયા હાજર નહોતા. એક બીજી ઘટના હતી એટલે પત્રકારો ત્યાં હતા. એ ઘટના શું હતી? એ ઘટનામાં એક દંતાણી પરિવારનું ઘર બળીને ખાક થઈ ગયું હતું. તે વખતે કઈ હોળીના કપડાં લાવીને લોકો ઉધાર લાવીને વેચીને એમનું ગુજરાન ચલાવતા હતા. તાત્કાલિક અસરથી મેં એમને કપડાં જે ફેરી કરે છે એ અપાયા. પૂરે ઘરની સામગ્રી ફ્રીજથી લઈને ગેસ ચૂલાથી લઈને બધું સંપૂર્ણ આપીને એમનું મકાનની મરામત કરી આપી અને એ લોકોને પાછું ઘર વસાવી આપ્યું. ત્યાં પાણી ભરાયું હતું. જે પાણી ભરાયું છે હતું એ અમે અમારા એન્જિનિયરો લાવી મોટરો મૂકી અને આગળ કેનાલ બનાવી, ભૂંગળા નાખી અને અમે પાણીનો નિકાલ કર્યો. પણ હજુ બી એ કામ સંપૂર્ણ એટલે નથી થયું કે એ જો કામ પૂરું કરવું હોય તો ત્યાં એટલા બધા હેવી પથ્થર છે કે ત્યાં વિસ્ફોટ થાય એવા નથી. આજુબાજુ કોલોની છે પથ્થરનો. એટલે એના માટે એન્જિનિયરો એવું કહ્યું છે કે ભાઈ 15 દિવસ માટે આ રોડ બંધ કરવો પડશે અને 3 થી 4 લાખ રૂપિયાનો બીજો ખર્ચો છે. તો ત્યાંના રહીશો દંતાણી કુટુંબવાળા પ્રશાસનને અપીલ કરી રહ્યા છે. હું બી પ્રશાસનને અપીલ કરું છું કે આ માનવ વસ્તીઓ હોય ત્યાં એમના ઝૂંપડાની અંદર પાણી ઉભરાઈ જાય છે અને જે રોગચાળો ફાટી નીકળે છે એ બદલ મેં અનેક વાર ત્યાં એમ્બ્યુલન્સો મોકલી, એમને રોગચાળાથી મુક્ત કર્યા. પણ જો પ્રશાસન મારી અપીલને માન આપીને ત્યાં આટલું કામ કરાવી દે તો એ લોકોનો કાયમી પાણીનો નિકાલ થઈ જશે, જે અમે
ટૂંક સમયમાં અત્યારે જે પાણી ભરાયેલું છે એની કામગીરી અમે અલી પાર્ક ને બધા બીજો હોવાથી હવે કામગીરી ત્યાં ચાલુ કરીશું ટૂંક સમયમાં. હાજી સાહેબ, બીજો એક પ્રશ્ન મારો એ છે જે મારા મનમાં ઘણા વર્ષોથી છે. ગોધરામાં ઉદ્યોગપતિ ઘણા છે, પૈસા પાત્ર લોકો ઘણા છે, ઘણા લોકો આવા કામ કરી શકે એવા છે, પરંતુ આવી ઘટનાઓમાં એક જ નામ કેમ આવે છે, હાજી ફિરદોસ કોઠી? શું તમારો આશય શું છે આના પાછળ? એના માટે હું ખુદા તાલાનું એહસાન માનું છું કે મને આ બાબતમાં મને નિમિત્ત બનાવ્યો. ખુદા જેને હિદાયત આપે એ જ કામ કરી શકે છે. ખુદાએ જે રીતે મને અનગિનત નહેમતોથી બક્ષિસ હોય તો હું ખુદાનો લાખ લાખ કરોડો શુકર માંગુ છું કે મને આ કામે નિમિત્ત કરીને મારાથી આ કામ લીધું. મારો આશય એ જ છે કે માનવતાના હિસાબે કામ કરવું. બીજું કે અમારા પૈગંબર સાહેબે જે અમને આદેશો આપ્યા છે એમાં માનવ સેવા ઉપર એમને ઘણો ભાર મૂક્યો છે. કોઈ જાતના ભેદભાવ વગર તમે ઇન્સાન બનો, ઇન્સાનિયતની સેવા કરો, ભલા બનો અને ભલું કરતા જાઓ. અમારા પૈગંબર આવ્યા તો એમને રહેમતુલ લીલ આલમીન, પૂરી દુનિયા માટે રહેમત બનીને આવ્યા, નોટ રહેમતુલ મુસ્લિમીન. એ ખાલી મુસલમાનોના માટે અમારા પૈગંબર નહોતા આવ્યા, એના અમે અનુકરણ કરીએ છીએ. તો મારી સાથે હતા હાજી મોહમ્મદ ફિરદોસ કોઠી, જેઓ ગોધરા શહેરના ઉદ્યોગપતિ છે, કોઈ ઓળખાણના મોહતાજ નથી. આ ઇન્ટરવ્યૂ અને આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે વરસાદ પછી એમના દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં કેટલાક લોકો જશ લેવા માટે નીકળ્યા હતા. ત્યારે આવી વાતોની સાચી અને સારી હકીકત પ્રજા સમક્ષ અવશ્ય આવવી જોઈએ કે કયા વિસ્તારમાં કયા વ્યક્તિઓ દ્વારા કામ કરવામાં આવ્યું છે. એમને કોઈ જશ માટે કે એના માટે આ કાર્યક્રમ કરવા માટે એમને તૈયાર નહોતા, એમને પરાણે અમે તૈયાર કર્યા છે. અને એનું કારણ એ જ છે કે તેઓ સાચી અને સારી જે માહિતી આપે એ પ્રજા સુધી જવી જોઈએ. કારણ કે આમાં ચૂંટણી હવે ધીરે ધીરે નજીક આવતી જાય છે, ત્યારે હવે પોલિટિકલ એંગલથી લોકો એના લાભ લેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એ પ્રયાસો હેઠળ પ્રજાને ગેરમાર્ગે ન દોરાય અને પ્રજા સામે સારી હકીકત, સાચી હકીકત હોવી જોઈએ, એટલા માટે જ આ સમગ્ર કાર્યક્રમ કર્યો છે. તેઓ પરાણે આ બાબતને લઈ અમારી સાથે જોડાયા હતા, તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.